गणेश जडेजा करके इसका बेटा जो है इस क्रिमिनल विधायक का, वो दलित युवक को मारने के हमला कर चुका है। इसका एक अलग केस है। पुलिस का दावा क्या है कि 15 मार्च को पुलिस वेरिफिकेशन, उनका पुलिस का वर्जन यह है भाई राजकुमार को बस ने टक्कर मारी तो નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસની અંદર હવે મિત્રો જે ફિલ્મની અંદર કામ કરતા એટલે કે સીફુજી શૌર્ય છે, એમનું પણ મિત્રો અત્યારે ગણેશ જાડેજા વિરુદ્ધ મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન મિત્રો તેમને પણ આપી દીધું છે। સીફુજી શૌર્યએ મિત્રો ગણેશ જાડેજા વિશે શું કહ્યું એના વિશે મિત્રો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો અત્યારે મિત્રો તમને બધાને ખબર છે કે ગોંડલની અંદર દર્શક મિત્રો જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આનું અત્યારે કોઈ પણ જાતનું નિકારણ આવતું નથી। હવે મિત્રો સીફુજી શૌર્યને તમે સોશિયલ મીડિયા પર અથવા તો કોઈ ફિલ્મની અંદર જોયા છે। હવે તેમનું મિત્રો અત્યારે જે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો તેમનું મિત્રો અત્યારે એવું નિવેદન સામે આવ્યું છે કે રાજકુમારની હત્યા પાછળ ગણેશ જાડેજાનો હાથ હોઈ શકે છે। તેમનું મિત્રો અત્યારે એવું કહેવું છે અને તેમને એવું કહ્યું કે જ્યારે પણ આ ઘટના બની હતી ત્યારે ગણેશ જાડેજાએ રાજકુમારને તેના ઘરેથી ઉઠાવી લીધો હતો અને તે આખી રાત તેને ખૂબ મારવામાં આવ્યો હતો અને તેને કપડાં તેના કાઢી લેવામાં આવ્યા હતા અને હાઈવે ઉપર રાજકુમારને દોડાવવામાં આવ્યો હતો। એવું મિત્રો અત્યારે સીફુજી શૌર્યનું એવું પણ નિવેદન સામે આવ્યું છે। અને અત્યારે મિત્રો તેમને એવું પણ કહ્યું કે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓને છુપાવી રહ્યું છે। અને સૌથી મોટું મિત્રો તેમનું એવું નિવેદન આપ્યું કે અત્યારે પોલીસે જે પણ પુષ્ટિ કરી છે, જેમ કે રાજકુમારનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે, તો સીફુજી શૌર્યએ મિત્રો એવું કહ્યું કે જો હિટ એન્ડ રન કેસમાં મોત થયું હોય તો તેની બોડી પર જે પ્રકારના પણ ઘા હતા, તો આ ઘા શેના હતા? જો હિટ એન્ડ રન કેસમાં મોત થયું હોય તો તેના શરીર ઉપર લગભગ 42 થી વધુ જે પોસ્ટમોર્ટમમાં ઘા જોવા મળ્યા હતા, તો આ ઘા થાય નહીં। તો આ મિત્રો અત્યારે એક સૌથી મોટું નિવેદન છે એ મિત્રો સીફુજી શૌર્ય જે મિત્રો ઘણી બધી ફિલ્મના તમે જોયા છે તેમનું મિત્રો સામે આવી રહ્યું છે। હવે તમારું મિત્રો શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।